મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં યુનિટ 2 સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે તમારે પેજ નંબર 27 કાઢવાનું છે. 27 ઉપર યુનિટ 3 આપેલું છે, ટુડે કમ્સ એવરી ડે. ટુડે એટલે આજે, કમ્સ એટલે આવવું, અને એવરી ડે એટલે દરરોજ, કે આજે દરરોજ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલીક એવી વધારાની એક્ટિવિટી છે એ આપણે અત્યારે મહત્ત્વ આપતા નથી. તો આપણે જે એક્ઝામમાં પૂછાય છે કે પૂછાશે જેને લગતું એ જ એક્ટિવિટી કાઢવાની છે. તો તમારે એક્ટિવિટી 6 જુઓ, જે પાઠ આપેલો છે એના ઉપર આપણે ધ્યાન આપીશું. તો પેજ નંબર તમારે કાઢવાનું છે 32 પેજ નંબર, એના ઉપર આપેલું છે એક્ટિવિટી 6. પાઠનું નામ છે શંકર ઓફ શિવ, શિવનો શંકર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક રોબોટની વાત કરવામાં આવી છે કે એક રોબોટ હોય છે એ વ્યક્તિનું, એ રોબોટ તેનું બધું કામ કરે છે ટોટલી. બસ એની અને એ રોબોટની વાત કરવામાં આવી છે. તો આપણે પાઠ ઉપર ધ્યાન આપીશું. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, કે શ્રી શિવ વસાવડા કે શ્રીમાન શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. આ શિવ વસાવડા એ વ્યક્તિનું નામ આપેલું છે કે શિવ વસાવડા એ કોણ છે? તો વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ શંકર. ડિયર એટલે પ્રિય, તેમના પ્રિય મિત્રનું નામ શંકર છે. ફ્રેન્ડ એટલે મિત્ર. શંકર એ પણ વ્યક્તિનું નામ આપેલું છે. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ સાથે રહે છે અને એક સાથે કામ કરે છે. કોણ? શિવ અને શંકર. શિવનો ફ્રેન્ડ, શિવનો વહાલો મિત્રનું નામ શું હોય છે? શંકર. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. તેમના ફોટોગ્રાફ્સ જુઓ. જુઓ, બાજુમાં તમને ચિત્ર દેખાશે શંકર અને શિવનું. તો આપણે એમ વિચારીશું કે શંકર કોણ અને શિવ કોણ? તો આગળ આપેલું છે એનું વર્ણન. ધ મેન વિથ અ મસ્ટાસ ઇઝ અ શિવ વસાવડા. કે જેની મૂછ છે, મસ્ટાસ એટલે મૂછ, કે આ ચિત્રમાં જેની મૂછ છે એ શિવ વસાવડા છે. જે સાયન્ટિસ્ટ છે, જે વૈજ્ઞાનિક છે, એ આ છે શિવ વસાવડા. યસ, શિવ હેઝ અ મસ્ટાસ. હા, શિવને મૂછ છે. એન્ડ શંકર હેઝ નોટ. અને શંકરને મૂછ નથી. તમે ચિત્રમાં જોઈ શકો છો શિવ વસાવડાને મૂછ આપેલી છે, અને જે શંકર છે તેમનો મિત્ર, તેમનો વહાલો મિત્ર, એને મૂછ આપેલી નથી. હવે સેકન્ડ પેરેગ્રાફ જોઈશું. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ વહેલી સવારે ઉઠે છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન આવર. આવર એટલે કલાક. તે 1 કલાક યોગ કરે છે. કોણ? શિવ. શિવ સવારે વહેલો ઉઠી જાય છે અને પછી તે 1 કલાક યોગાની પ્રેક્ટિસ કરે છે. જો તમને ચિત્રમાં દેખાશે શિવ યોગા કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. પરંતુ શંકર યોગ કરતો નથી. હી મેક્સ અ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. જો તમને ચિત્રમાં દેખાતું હશે કે શંકર શું કરે છે, તે શિવ માટે નાસ્તો અને બ્રેકફાસ્ટ બનાવી રહ્યો છે. શંકર ડઝ નોટ ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. તે ફક્ત શિવ માટે જ નાસ્તો બનાવે છે. બાકી એ નાસ્તો, ચા, કોફી લેતો નથી કે યોગા પણ કરતો નથી. ફક્ત એ શિવ જ કરે છે. શંકર તેની હેલ્પ, તેની મદદ કરે છે. હવે ત્રીજો પેરેગ્રાફ જોઈશું આપણે. એરાઉન્ડ 10 AM ધે લીવ્સ ધેર હાઉસ. કે સવારે લગભગ 10 વાગ્યે
તેઓ તેમના ઘરેથી નીકળે છે. કેટલા વાગ્યે? તો 10 AM, સવારે 10 વાગ્યે તેઓ તેમના ઘરેથી નીકળે છે. તમને ચિત્રમાં દેખાતું હશે. ધે ગો ટુ ધ લેબોરેટરી. લેબોરેટરી એટલે પ્રયોગશાળા. તેઓ પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર હોમ. તે તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. તેમની જે પ્રયોગશાળા છે તે કેટલા કિલોમીટર દૂર છે? તો 15 કિલોમીટર તેમનાથી દૂર, તે ઘરથી દૂર આવેલી છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. રૂલ્સ એટલે નિયમ. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. ડ્રાઈવ કોણ કરે છે? તો શંકર. અને શિવ એની બાજુમાં બેઠો છે. તો શંકર ક્યારેય નિયમોનું ઉલ્લંઘન કરતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે. હી સેઝ, તે કહે છે. પ્લે વૈષ્ણવજન તો તેને રે કહીએ, કે વૈષ્ણવજન તો તેને રે કહીએ એવું એવું શિવ કહે છે. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને પછી શંકર પણ ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુ એક સાથે કરી શકે છે. કોણ? તો શંકર. શંકર ગીત પણ ગાઈ શકે છે અને તે કાર પણ ચલાવી શકે છે, એ પણ કોઈ ભૂલ વિના. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. કોણ? તો શંકર. એ શિવ ત્યાં એની બાજુમાં બેઠો છે અને તે સંગીત સાંભળે છે અને ગાય છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ. તો શંકર પણ ગાવાની શરૂઆત કરે છે અને ડ્રાઈવ પણ કરે છે. તે ડ્રાઈવ અને ગીત બંને એક સાથે કામ કરે છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું આપણે. ઇન ધ લેબોરેટરી. પ્રયોગશાળામાં. શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. કે શિવ એક નવા પ્રકારનો યંત્ર માનવ તૈયાર કરે છે. રોબોટ એટલે યંત્ર માનવ. પ્રિપેર એટલે તૈયાર કરવું. ક્યાં? તો ઇન ધ લેબોરેટરી. તેમની પ્રયોગશાળામાં જે શિવ હોય છે એ અલગ પ્રકારનો યંત્ર માનવ તૈયાર કરે છે. તમને ચિત્રમાં દેખાય છે કે શિવ જુઓ યંત્ર માનવ તૈયાર કરે છે અને તેની બાજુમાં કોણ ઊભું છે? તો શંકર. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. તે યંત્ર માનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. આ જે યંત્ર માનવ બનાવી રહ્યો છે એ યંત્ર માનવ શું કરશે? રોબોટ. તો બાળકોને તેમ ભણવામાં અને રમવામાં મદદ કરશે. આઈ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. તે યંત્ર માનવ તે કદી તેમના ઉપર ગુસ્સો કરશે નહીં. બાળકો ઉપર ક્યારેય ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ્સ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. શંકર શું કરે છે? એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. શંકર એને શિવને મદદ કરે છે. શિવ શું કરે છે? તો તેનો પ્રયોગ કરે છે, યંત્ર માનવ બનાવે છે. તો શંકર એને મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદનીશ છે. કોના માટે આ વાક્ય કહ્યું છે? તો શંકર માટે વાક્ય કહ્યું છે. શંકર શિવની મદદ કરે છે એટલે કીધું છે કે શંકર સારો મદદનીશ પણ છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. શંકર એક સારો રસોઈયો પણ છે. કુક એટલે રસોઈયો. શંકર એક સારો મદદનીશ પણ શંકરને કીધું છે અને બીજું શું કીધું છે? એક સારો રસોઈયો પણ કીધું છે. હવે આપણે બાજુના પેજ ઉપર જોઈશું.
આગળનો પેરેગ્રાફ કે ધે રિટર્ન હોમ એરાઉન્ડ 5:30 PM કે તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘરે પાછા ફરે છે. કેટલા વાગે ઘરે પાછા ફરે છે બંને શિવ અને શંકર? તો સાંજે 5:30 વાગ્યે તેઓ લગભગ પાછા ફરે છે. ધે યુઝ્યુઅલી પ્લે ચેસ કે મોટે ભાગે તેઓ ચેસ રમે છે. સમટાઈમ્સ કોઈક વખત શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ, શિવને ક્રિકેટ રમવું હોય છે. કેટલીક વખતે કે કોઈક વાર શિવને શું રમવું હોય છે? ક્રિકેટ. પણ યુઝ્યુઅલી દરરોજ તો તેઓ શું રમે છે? ચેસ. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, યુનિક એટલે અદ્વિતીય, અજોડ, કે શંકર એક અજોડ ક્રિકેટર પણ છે, સારો ક્રિકેટર પણ છે. હી કેન બોલ એઝ અ શિવ વોન્ટ્સ, શિવ જેમ કહે છે તેમ તે બોલિંગ કરે છે. શિવ જેમ કહે છે કે આ રીતે બોલ નાખ, તેમ શંકર તે રીતે બોલ નાખે છે, તે રીતે તે બોલિંગ કરે છે. શિવ સે, શિવ કહે છે બોલ એટ 160 km/h સ્પીડ, કે શિવ કહે છે કે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ, તો શંકર તેમ કરે છે. શિવ જેમ બોલે છે એ કલાકના તું 160 કિલોમીટરની ઝડપે તું બોલિંગ કર, તો શંકર તે રીતે કરે છે. એન્ડ શંકર બોલિંગ કરી બોલ અટકાવવા માટે પણ દોડી શકે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ બોલ. શું કરે છે? શંકર બોલિંગ પણ કરતો જાય છે અને બોલિંગ અટકાવવા માટે દોડી પણ શકે છે. હી ઇઝ અ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ, તે વિકેટ કીપર પણ છે. તેને એક સારો વિકેટ કીપર પણ કીધું છે. કોને? શંકરને. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે આ બધા પેરેગ્રાફ 1, 2, 3, 4 ને 5 પેરેગ્રાફ જોયા. 5માં શંકરની તારીફ કરવામાં આવી છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું આપણે. આફ્ટર ડિનર, એ રાતના ભોજન પછી, ડિનર એટલે રાતનું ભોજન. શિવ ચેક્સ હિઝ ઈમેલ, કે શિવ તેની ઈમેલ તપાસે છે, ચેક કરે છે. ચેક એટલે તપાસવું. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે, તે તેના દિવસ વિશે બ્લોગ પણ લખે છે. આખા દિવસમાં તેણે શું કર્યું તે લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ, શંકરને તેમાં કોઈ રસ નથી, કે તેમાં કોઈ રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ, તે શિવની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા, ઇન્સાઇક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ, લિવિંગ એટલે જીવંત, કે શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. શંકરને કેવો કીધો છે? તો જીવંત જ્ઞાનકોશ જેવો. આની ખાલી જગ્યા હોય છે કે શંકર ઇઝ લાઇક અ ખાલી જગ્યા, તો શું આવે? લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા. શંકરને કેવો બતાવ્યો છે? તો એક જીવંત જ્ઞાનકોશ જેવો બતાવ્યો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન એટલે માહિતી, કે તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. તેને કોઈ પણ માહિતી વિશે પૂછો તો એ હંમેશા તે માહિતી આપવા માટે, તે ઇન્ફોર્મેશન આપવા માટે શંકર હંમેશા રેડી હોય છે. તેથી તેને એક જીવંત જ્ઞાનકોશ જેવો કીધો છે. આગળનો પેરેગ્રાફ. શિવ ગોઝ ટુ બેડ એરાઉન્ડ 11 o'clock, કે શિવ રાતના લગભગ 11 વાગ્યે ઊંઘવા જાય છે. શિવ કેટલા વાગ્યે ઊંઘે છે? તો રાતના 11 વાગ્યે ઊંઘવા જાય છે. હી સેઝ ટુ શંકર, તે શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24°C,
કે ઓરડાનું તાપમાન 24°C પર ગોઠવ. કોણ કહે છે? તો શિવ. કોને કહે છે? શંકરને. શંકરને શું કહે છે? 11 વાગે જ્યારે તે સૂવા જાય છે તેની પથારીમાં, જો તમને દેખાતું હશે ચિત્રમાં, ત્યારે શિવ શંકરને કહે છે કે ટેમ્પરેચર એટલે તાપમાન, જે ઓરડાનું તાપમાન છે એ 24°C જેટલું રાખ. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM, કે સવારે 3 વાગ્યે તું એને 2°C જેટલું વધારજે. એન્ડ વેક મી અપ 5:30 ઇન ધ મોર્નિંગ, અને મને સવારે 5:30 વાગ્યે તું જગાડજે. અને જેટલું શિવ કહે છે તેટલું શંકર કરે છે. કોઈ વ્યક્તિ હોય તો આટલું કરી શકે નહીં, કેમ કે એને શું કીધું છે કે તાપમાન 24°C રાખ. પછી 3 વાગ્યે, રાત્રે 3 વાગ્યે એટલે ઉઠીને તું 2 ડિગ્રી એ વધારજે અને સવારે 5:30 વાગ્યે મને જગાડજે. આગળ જોઈએ છેલ્લો પેરેગ્રાફ. ડઝ શંકર ગો ટુ બેડ, કે શું શંકર ઊંઘે છે? નો ડિયર ફ્રેન્ડ, ના વહાલા મિત્રો. હી ડઝ નોટ નીડ અ સ્લીપ, તે ઊંઘતો નથી. હી સિટ્સ ઇન હિઝ અ સ્પેશિયલ ચેર, તે તેની ખાસ વિશિષ્ટ ખુરશીમાં બેસે છે. જુઓ તમને દેખાય છે શંકરની એક વિશિષ્ટ ખુરશી છે, ત્યાં શંકર બેસો છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક, તમને દેખાતું હશે કે તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે. દેખાય છે અહીંયા વાયર, અને તે શું કરે છે? તેને ચાર્જ કરે છે. એન્ડ પુટ ઇટ ઇન અ પ્લગ, અને સોકેટમાં નાખે છે. હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ, તે પોતાને ચાર્જ કરવાની શરૂઆત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યક્તિ હોય, માણસ હોય તો પોતાને ચાર્જિંગ કરે નહીં. આ કોણ છે? શંકર એક રોબોટ છે. મેં તમને પાઠની શરૂઆતમાં જ કીધું હતું કે આમાં એક રોબોટની વાત કરવામાં આવી છે. તો એ રોબોટ કોણ હોય છે? શંકર, જે શિવનો વહાલો ફ્રેન્ડ છે, જે બધું કામ કરી શકે છે. ડ્રાઇવિંગ કરી શકે છે, બોલિંગ કરી શકે છે, પછી શિવ માટે ચા નાસ્તો બનાવી શકે છે, તેને બધા કામમાં મદદ કરી શકે છે. તો એ માણસ, એ વ્યક્તિ, પર્સન નથી હોતો, પરંતુ એક રોબોટ હોય છે. તો તમારે આ યાદ રાખવાનું, જે શિવ વસાવડા હોય છે, સાયન્ટિસ્ટ હોય છે, અને શંકર એક રોબોટ હોય છે. તો આ પાઠ અહીંયા ફિનિશ થાય છે. હવે આપણે આના મિનિંગ જોઈ લઈએ. તો તમારે ચોપડો કાઢવાનો છે, આજની તારીખવાર લખવાની, પાઠનું નામ ઉપર લખવાનું, યુનિટ 3, ટુડે કમ્સ એવરી ડે, તારીખવાર લખો. પછી લખવાનું એક્ટિવિટી 6, શંકર ઓફ શિવ. પછી લખીશું મિનિંગ્સ, MEANING, મિનિંગ્સ એટલે શબ્દાર્થ. અને એક શબ્દાર્થ લખાવું તો પછી તમારે 3 લીટી છોડવાની છે એની નીચે. એ 3 વખત તમારે હોમ લર્નિંગમાં લખવાનું, અત્યારે નથી લખવાનું. પહેલો લખીશું આપણે સાયન્ટિસ્ટ, SCIENTIST, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક. ડિયર, DEAR, ડિયર એટલે પ્રિય, વહાલું. વર્ક, WORK, વર્ક એટલે કામ. મસ્ટાસ, MOUSTACHE, મસ્ટાસ એટલે મૂછ. સેકન્ડ પેરેગ્રાફમાં મોર્નિંગ, MORNING, મોર્નિંગ એટલે સવાર.
અર્લી એની આગળ છે EARLY, અર્લી એટલે વહેલું. પ્રેક્ટિસ PRACTISE, પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો. ટી એટલે ચા. બ્રેકફાસ્ટ BREAKFAST, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. ઉપર છે મેક MAKE, મેક એટલે બનાવવું. ત્રીજા પેરેગ્રાફમાં જોઈશું લેબોરેટરી LABORATORY, લેબોરેટરી એટલે પ્રયોગશાળા. પછી છે બ્રેક BREAK, બ્રેક એટલે તોડવું. રૂલ RULE, રૂલ એટલે નિયમ. લાઇક LIKE, લાઇક એટલે ગમવું. મ્યુઝિક MUSIC, મ્યુઝિક એટલે સંગીત. મિસ્ટેક MISTAKE, મિસ્ટેક એટલે ભૂલ. સિંગર SINGER, સિંગર એટલે ગાયક. પ્રિપેર PREPARE, પ્રિપેર એટલે બનાવવું, તૈયાર કરવું. રોબોટ ROBOT, રોબોટ એટલે યંત્ર માનવ. હેલ્પ HELP, હેલ્પ એટલે મદદ. ચિલ્ડ્રન CHILDREN, ચિલ્ડ્રન એટલે બાળકો. સ્ટડી STUDY, સ્ટડી એટલે અભ્યાસ કરવો. પ્લે PLAY, પ્લે એટલે રમવું. એંગ્રી ANGRY, એંગ્રી એટલે ગુસ્સે થવું. એક્સપેરિમેન્ટ EXPERIMENT, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. કુક COOK, કુક એટલે રસોઈયો. પહેલું છે રિટર્ન RETURN, રિટર્ન એટલે પાછા ફરવું. યુનિક UNIQUE, યુનિક એટલે અદ્વિતીય, અજોડ. રન RUN, રન એટલે દોડવું. સ્ટોપ STOP, સ્ટોપ એટલે થોભવું. પછીના પેરેગ્રાફમાં ડિનર DINNER, ડિનર એટલે રાતનું ભોજન. ટુ ચેક CHECK, ચેક એટલે તપાસવું. ઇન્ટરેસ્ટ INTEREST, ઇન્ટરેસ્ટ એટલે રસ. લિવિંગ LIVING, લિવિંગ એટલે જીવતું, જીવંત. ઇન્સાઇક્લોપીડિયા
ENCYCLOPEDIA ઇન્સાયક્લોપીડિયા એટલે જ્ઞાનકોશ. ઇન્ફોર્મેશન INFORMATION ઇન્ફોર્મેશન એટલે માહિતી. પછીના પેરેગ્રાફમાં ટેમ્પરેચર TEMPERATURE ટેમ્પરેચર એટલે તાપમાન. પછીના પેરેગ્રાફમાં સ્પેશિયલ SPECIAL સ્પેશિયલ એટલે વિશિષ્ટ. ચેર CHAIR ચેર એટલે ખુરશી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના મિનિંગ અહીંયા પૂરા થાય છે અને આ પાઠ પણ પૂરો થાય છે. આપણે પાછા ફેરવવાનું છે. જો ટ્રુ ફોલ્સ આપેલા છે એ ખાલી લખાઈ દઉં હું. પહેલું સેન્ટેન્સ છે શંકર હેઝ અ બિગ મસ્ટાસ. તો ફોલ્સ. શિવને મસ્ટાસ હોય છે, મૂછ હોય છે, શંકરને હોતી નથી. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. ટ્રુ, સાચું. શંકર ઇઝ અ ગુડ કુક. તો ટ્રુ. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. અદ્વિતીય ક્રિકેટર છે શિવ. ખોટું, ફોલ્સ. શંકર હોય છે. શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ. ફોલ્સ, ખોટું. શંકર બનાવે છે. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. શંકર જોડે બધા પ્રકારની માહિતી હોય છે. તો સાચું, ટ્રુ. શંકર ગોઝ ટુ બેડ એરાઉન્ડ 11 o'clock. ફોલ્સ. બરાબર. આ પૂછાય છે એટલે આપણે આ તમારે નોટબુકમાં લખવાનું. બીજું કંઈ પૂછાતું નથી. એક આ કરી નાખીએ જે સાચું છે પણ આ નહીં પૂછાતું, જવા દો. ટ્રુ ફોલ્સ કરી નાખવાના. બીજું જે તમને લાગે હેતુલક્ષી, બાકી તો કંઈ છે નહીં. બરાબર. મિનિંગ લખી નાખવાના અને એક હેતુલક્ષીમાં ખરા ખોટા ટ્રુ ફોલ્સ લખી નાખવાનો. આ પાઠ આપણો કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આગળનું આપણે જોઈશું.